ગવર્મેન્ટ એક્ઝામમાં જો અગર ક્રેક પણ કરી લઉં ને તો જો આ દેશ હોય તો મારે નથી કરવી એ વસ્તુ. મહારાષ્ટ્રમાં આપણા તુકારામ મુંડે સરે જે કર્યું એમનું 20 વર્ષનું કરિયર છે, એમાં એમને 25 બદલી મળી છે. એટલે હું આવા દેશમાં તો ક્યારેય નથી બનવા માંગતી. સમગ્ર સરકારમાં જ ગાબડું લાગે છે, કારણ કે અહીંયા ફક્ત ઔદ્યોગિકરણ જ થઈ રહ્યું છે. અહીંયા કોઈ સામાન્ય પ્રજાને લઈને ચાલવાનો વિકાસ નથી ચાલતો. નરેન્દ્રભાઈ મોદી વોટ ચોરી કરે છે અને તેઓ ફક્ત ખુરશી પર બેસીને સત્તાના નશામાં છે. ધારાસભ્યો ખાલી કોલેજોમાં આવી અને ત્યાં બેસીને ખુરશીઓ પર બેસીને ખાલી મોટી મોટી વાતો જ કરે છે અને સાડા કપડાં પહેરીને ખાલી ફરતા જ રહે છે, પણ એવો શૈક્ષણિક કાર્ય કેવું ચાલે છે, ત્યારબાદ સામાન્ય પ્રજા પર શું ચાલી રહ્યું છે એના ઉપર એમનું બિલકુલ ધ્યાન નથી. કંપનીની બસો એટલી બધી જાય છે ને એટલું બધું ટ્રાફિક હોય છે જેની કોઈ વાત નહીં. તારે કોઈ પોલીસ હોતી નહીં, કોઈ જ પોલીસ તારે હોતી નહીં. હવે આ બધા પાકિસ્તાની છે આ બધા કે નવડા છે તમારા માટે, હું એવું કહું છું. અરે તમારી પાસે પરવાનગી નથી બરોબર કે રોકવાની. અમને આગળથી 10 દિવસ પહેલા અમે આગળથી પરવાનગી લઈને આવ્યા છે, તો તમે અમને કયા અધિકારથી તમે અમને ટ્રેક્ટર રોકો છો? અમે પરવાનગી નહીં લીધી. ટ્રેક્ટરના નંબર લખાયા છે, નામ લખાયા છે. આગલે દિવસે અમે ગણતરીમાં માણસો આપેલા છે, ટ્રેક્ટર આપેલા છે કે આટલા ટ્રેક્ટર આવશે. તો હવે તમે આમોદથી લઈને ત્યાં સુધી અમને કેટલી અડચણ આપી. નામ હવેલીવાલા સાનિયા છે અને હું આ ખેડૂત સમાજના જે આંદોલન છે તેને સમર્થન આપવા માટે આવી છું. ઝેન્ઝી છો? ઝેન્ઝી છે, ઝેન્ઝી આવ્યા છે આજે ખેડૂતોની વારે. કારણ કે જો ઝેન્ઝી શિક્ષણ માટે અવાજ ઉઠાવતી હોય તો આ તો આપણા પેટ ભરવાનો સવાલ છે. શિક્ષણ મેળવીશું પણ જો પેટ ભરવા માટે અન્ન નહીં હોય તો આપણે કંઈ જ નથી કરી શકતા. એટલા માટે હું ખેડૂતોના સમર્થનમાં આવી છું, કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ આપણા દેશની નીતિનો છે, આપણા દેશના તંત્રનો સવાલ છે. જે તંત્રમાં બહુ મોટું ગાબડું પડી રહ્યું છે અને જે અન્નદાતાઓ તેમની આજીવિકા છીનવાઈ રહી છે, તેના માટે હું આજે સમર્થનમાં આવી છું. અને હું યુવાનોને વિનંતી કરું છું કે તમે ભલે ખેડૂત ના હો પણ તમે આ ખેડૂતોને સમર્થન આપો તેવી મારી નમ્ર અપીલ છે, કારણ કે આપણા ભવિષ્યનો સવાલ છે. સાનિયા, શું કરો છો આપ? હું અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપરેશન કરી રહી છું અને સાથે સાયકોલોજીમાં બેચલર્સ કરું છું. સાનિયા, તમને ડર નથી લાગતું કે ગવર્મેન્ટ માટે તમે એક તરફ પ્રિપરેશન કરી રહ્યા છો અને એક તરફ તમે ખેડૂતોના સમર્થનમાં આવ્યા છો? સર, ડરની વાત તો બિલકુલ જ નથી, કેમ કે હું ગવર્મેન્ટ એક્ઝામમાં જો અગર ક્રેક પણ કરી લઉં ને તો જો આ દેશ હોય તો મારે નથી કરવી એ વસ્તુ. કારણ કે અહીંયા મને મારું વિકાસ થશે, હું બની પણ જઈશ, પણ અત્યારે જે મહારાષ્ટ્રમાં આપણા તુકારામ મુંડે સરે જે કર્યું એમનું 20 વર્ષનું કરિયર છે, એમાં એમને 25 બદલી મળી છે. એટલે હું આવા દેશમાં તો ક્યારેય નથી બનવા માંગતી. એટલે મારે પહેલા દેશનો બદલાવ જોઈએ છે અને ત્યાર પછી મારે બનવું છે. ભૂપેન્દ્ર પટેલને ઓળખો છો સાનિયા? હા સર. કોણ છે એ? આપણા પૂર્વ એજ્યુકેશન મિનિસ્ટર હતા. અરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નહીં, ભૂપેન્દ્ર પટેલની વાત કરું. ભૂપેન્દ્ર પટેલ આપણા સીએમ છે. અચ્છા, શું કરે છે ભૂપેન્દ્ર પટેલ? કેવા લાગે છે તમને? ઝેન્ઝીને સીએમ કેવા લાગે છે? મારું પૂછવાનો મતલબ એ છે. સર, મને તો સમગ્ર સરકારમાં જ ગાબડું લાગે છે, કારણ કે અહીંયા ફક્ત ઔદ્યોગિકરણ જ થઈ રહ્યું છે. અહીંયા કોઈ સામાન્ય પ્રજાને લઈને ચાલવાનો વિકાસ નથી ચાલતો. અત્યારે વિકસિત ભારતના કેમ્પેન્સ ચલાવવામાં છે, યુથને ત્યાં રોકવામાં આવે છે. હું પણ એ કેમ્પેન્સમાં જાઉં છું. માય ભારત પર જે થઈ રહ્યા છે કેમ્પેન્સ, એમાં યુથને રોકવામાં આવે છે. પરંતુ એ યુથને અગર આપણે એવા આંદોલનોમાં રોકીએ, એવા કેમ્પેન્સમાં રોકીએ જેનું કોઈ મૂળ જ નથી, ખાલી ત્યાં નાણાં પોકારવાના હોય, પણ જે મેઇન મુદ્દો છે કે જ્યાં સામાન્ય પ્રજા જ ખુશ નથી, તો આપણે ત્યાં પહેલા કામ કરવું જોઈએ, ત્યારબાદ એ બધા મુદ્દાઓ પર. નરેન્દ્રભાઈ મોદીને ઓળખો છો? હા, બિલકુલ. શું કરે છે નરેન્દ્રભાઈ? નરેન્દ્રભાઈ મોદી વોટ ચોરી કરે છે અને તેઓ ફક્ત ખુરશી પર બેસીને સત્તાના નશામાં મુક્ત છે. સારા નહીં લાગતા? સારા હોત તો આજે દેશ રસ્તા ઉપર ના આવ્યો હોત અને આજે હું મારી બુક લઈને ઘરે બેઠી હોત, અહીંયા ના ઊભી હોત. બદલાવ કેવી રીતે આવશે?
તમે તો ઝેનજી છો સાનિયા, કેવી રીતે બદલાવ આવશે? ખેડૂતો બિચારા રસ્તા પર આવે છે, યુવાનોને રસ્તા પર આવે છે, એમને પેલેટ ગન છે, આ જો કોઈ જરા ખેડૂત આવે એમને જવા નથી દેતા, કેવી રીતે ઝેનજીઓ બદલાવ કરશે? બદલાવ લાવવા માટે જે લોકો ખાલી ઘરમાં બેસીને વિડીયોઝ બનાવે છે અને ખાલી ગુલામી કરી રહી છે સરકારની, તેમણે આંખો ખોલવી પડશે. અંધભક્તિનો જે પટ્ટો બાંધેલો છે તેને દૂર કરવો પડશે અને જે સામાન્ય બાબતો છે, નીચલા વર્ગ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેના ખિલાફ બોલવું પડશે, તો બદલાવ આવશે જ. તમને લાગે છે આવશે? હા, આવશે. કારણ કે હવે જેનઝી પણ બોલે છે અને જે રેલીઓમાં અને જે ખેડૂતોમાં આજ સુધી જે ખેડૂતો ઘરની બહાર નહોતા નીકળવા માંગતા, પોતાનું દુઃખ લઈને આત્મહત્યા કરતા હતા, તેના બદલે આજે ખેડૂતો પોતાના હક માટે રસ્તા ઉપર આવ્યા છે, તો દેખાઈ રહ્યું છે કે આગળ જતા બદલાવ આવશે જ. તમારા વિસ્તારના જે ધારાસભ્યો છે કે સાંસદો છે એને ઓળખો છો તમે? સર, હું ઓળખું છું અને એકચ્યુઅલી હું એક કોલેજ લેવલ પર એક એન્કર છું, તો અત્યારે કોલેજ લેવલને પણ એ લોકોએ એટલું પોલિટિકલ બનાવેલું છે કે ધારાસભ્યો ખાલી કોલેજોમાં આવી અને ત્યાં બેસીને ખુરશીઓ પર બેસીને ખાલી મોટી મોટી વાતો જ કરે છે અને સાડા કપડાં પહેરીને ખાલી ફરતા જ રહે છે, પણ એવો શૈક્ષણિક કાર્ય કેવું ચાલે છે, ત્યારબાદ સામાન્ય પ્રજા પર શું ચાલી રહ્યું છે એના ઉપર એમનું બિલકુલ ધ્યાન નથી. તેઓ ફક્ત ફરવામાં અને પોતાની અંધભક્તિને લઈને ખાલી મોટા મોટા દાવાઓ કરવામાં જ આગળ છે. ધન્યવાદ. આપણી સાથે બહેનો છે, આપણે એમની સાથે એક વાત કરીશું. ઉભા રહો એક મિનિટ. શું સવારથી નીકળ્યા છો, વારંવાર તમને અટકાવે છે, ક્યારે પહોંચશો? હવે પહોંચીશું, શું કરીશું તાર? આ કેમ અટકાવતા હશે? બીવે છે તમારા લોકોથી? અમારાથી નહીં બેટા, હવે કરવાનું શું? સરકાર જેવી કંઈક બોલાય એવું જ નથી મારાથી. કેટલા વખતથી અમે ખોબલા ભરીને વોટ આપ્યા છે, પણ એનું પરિણામ તમે અત્યારે જોવો. બધી જ રીતે તમને આવું એમ કેટલા બધી બસો, કંપનીની બસો એટલી બધી જાય છે ને એટલું બધું ટ્રાફિક હોય છે જેની કોઈ વાત નહીં. તારે કોઈ પોલીસ હોતી નહીં, કોઈ જ પોલીસ તારે હોતી નહીં. હવે આ બધા પાકિસ્તાની છે આ બધા, કે નવડા છે તમારા માટે. હું એવું કહું છું, તમારા માટે આ બધા ખેડૂત જે છે નવડા છે, એને ઢગલો કામ પડ્યું છે અત્યારે. બધું કામ છોડીને પાછળ દોડે છે શા માટે? ને તમે ખોબલે તમારો વોટ આપ્યા, હવે તો તમે જાગો. હવે તમારે જાગવાની જરૂર છે, ઊંઘ્યા રહેવાની જરૂર નહીં. એ તો આવે છે પાછળ 6 મહિના છે. હવે 2027 જેતપુર જોવો, દ્વારકાનું આંદોલન ચાલે છે, જેતપુરનું ચાલે છે, પછી ઢગલો એટલું બધું ચાલે છે તમારા વિરુદ્ધ જેની કોઈ વાત નહીં. હવે તમારો ઊંઘવાનો સમય નથી, હવે જાગવાનો સમય છે. નરેન્દ્રભાઈ મોદી કહેતા અમારી બહેનો, મારા ખેડૂતો, નરેન્દ્રભાઈ શું નહીં કામ કરી રહ્યા? સાચું નહીં માનો સાહેબ. પહેલા નરેન્દ્ર મોદી જ્યારે નવા આવ્યા ને ત્યારે મને એવું હું એમના વિડીયો જોતી હતી, મને અંદરથી એવું ગર્વ થતું હતું કે આ સાહેબ છે ને કંઈક દેશ માટે કરશે. પણ હવે મને શરમ આવે છે. અમારા વડીલ તરીકે છે, મારાથી એવા શબ્દ ના વપરાય. હું એક આમ જનતા પાર્ટી છું, મારે કઈ એવું કઈ છે નહીં. બધાને ખોબલે અમે વોટ આપેલા છે, પણ પહેલા મને એવું લાગતું હતું, એમના વિડીયો જોઈને આમ અંદરથી મને આમ થતું હતું કે આ માણસ કંઈક અમારા દેશ માટે કરશે. પણ હવે એમનો જવાનો પોટલા બાંધવાનો વારો આવી ગયો. 100% એવું લાગે છે મને. તમે જુઓ, જે બહેનો અહીંયા આવી છે. આવો વિકાસભાઈ, કેમ આ વારંવાર તમને રોકી કેમ દે છે? અમને કલેક્ટરમાંથી પરવાનગી આપી દીધી છે, એસપી સાહેબે પરવાનગી આપી દીધી છે, પણ આમોદના પીઆઈ સાહેબ અમને આમોદથી ભરૂચ આવતા લગીને એટલી બધી અડચણ ઊભી કરી છે કે કોઈ 2 કિલોમીટર જાય, 5 કિલોમીટર જાય ને ટ્રેક્ટર રોકે, 5 કિલોમીટર જાય ને ટ્રેક્ટર રોકે. અરે તમારી પાસે પરવાનગી નથી, બરોબર, કે રોકવાની. અમને આગળથી 10 દિવસ પહેલા અમે આગળથી પરવાનગી લઈને આવ્યા છે, તો તમે અમને કયા અધિકારથી તમે અમને ટ્રેક્ટર રોકો છો? બરોબર, અમે પરવાનગી ના લીધી હોય ને તમે ટ્રેક્ટર રોકો તો માન્ય છે, પણ અમે પરવાનગી એસપી સાહેબની લઈ લીધી છે, કલેક્ટર સાહેબની લઈ લીધી છે, તો તમે આગળ આમોદના પીઆઈ સાહેબ આમોદથી લઈને ઠેક ભરૂચ આવતા લગીને અમને અડચણરૂપ રાખ્યા છે. તો કયા કારણોથી? એમને કોઈ પ્રેશર છે? પ્રેશર હોય તો જ આ વસ્તુ થઈ શકે, બરોબર? કાં તો કંઈક પછી એવું કારું ધોરું એમનું હોય તો જ આ થઈ શકે, બાકી આ પ્રેશર વગર ક્યાંય થાય નહીં. કેમ અમારા જંબુસરના પીઆઈ સાહેબે અમને જંબુસરથી અત્યારે અમારું એક ટ્રેક્ટર કલેક્ટર ઓફિસે પહોંચાડ્યું, એમને સહી સલામત, બરોબર. મને કીધું કે તમારા બધા ટ્રેક્ટરનું સહી સલામત તૈયારી પહોંચાડી. કેમ એમને પ્રેશર નહીં આવ્યું હોય? તમને પ્રેશર આવ્યું એટલે એનું કારણ કંઈક તો હશે ને.
તો પછી વિકાસભાઈ હવે શું સમજો તમે તો પહોંચી તો જશો જ, તમે કોઈ નીકળ્યા છો તો પહોંચવાના તો છે જ, અમે પરવાનગી લીધી છે એટલે અમે પહોંચવાના જ છે, પણ અમને એ ખબર નહીં પડતી કે આ કયા હાથ નીચે દબાયેલા છે, આ કયા હાથ નીચે દબાયેલા છે એ અમને ખબર નથી. તમે આજે પરવાનગી ના લીધી હોય તો સમજે, પરવાનગી લીધા પછી તમે જો અમારા ખેડૂતોને આટલું બધું હેરાન કરો છો એનો મુદ્દો શું છે, તમે કરવા શું માંગો છો અમને એ કહો. અમે પરવાનગી નહીં લીધી, ટ્રેક્ટરના નંબર લખાયા છે, નામ લખાયા છે, આગલે દિવસે અમે ગણતરીમાં માણસો આપેલા છે, ટ્રેક્ટર આપેલા છે કે આટલા ટ્રેક્ટર આવશે, તો હવે તમે આમોદથી લઈને ત્યાં સુધી અમને કેટલી અડચણ આપી? તમને કોઈ પોલિટિકલ પ્રેશર છે તો એ કહો, તો અમે એમની પાસે જઈએ કે ભાઈ તારે કરવું નથી તો તું શું કરવા આગળ અમને અડચણરૂપ રાખે છે, તો અમે એમની પાસે જઈએ. શું મુદ્દો છે જે મીડિયાનો છે? મીડિયાનો મુદ્દો એવો છે કે મોરબીની અંદર કલેક્ટર સાહેબે જે આવેદન આપ્યું હતું કે ભાઈ એમઆરસી પ્રમાણે જે તમને વળતર ચૂકવાય છે એ બરોબર છે, એટલે એની અંદર અમારા કોઈ એક ખેડૂત ભાઈ એનું કીધું છે કે અમને આટલું વળતર મળે છે, એની અંદર અમારા હવે મોરબી જેતપરની અંદર જે ત્યાંના કલેક્ટર સાહેબે વિડીયો કોન્ફરન્સ કરેલી એ વસ્તુની અંદર અમારા જંબુસર તાલુકાના અનકી ગામ જાફરપુરા ગામનો વિડીયો એ લોકોએ ત્યાં કટ કરીને મૂક્યો. એટલે એનો મતલબ એવો કહેવા માંગે છે આ ન્યૂઝ વાળા અને કલેક્ટર ન્યૂઝ વાળા છે, એન ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ રૂમ છે, હા ન્યૂઝ રૂમ ગુજરાત, એ ન્યૂઝ રૂમ ગુજરાત વાળાએ કટિંગ કરીને મૂક્યો છે. એટલે એનો મતલબ એવો છે કે કલેક્ટર સાહેબે જે કીધું છે એની અંદર આ બધા ખેડૂતો સહેમત છે, પણ ખેડૂતો કોઈ સહેમત છે નહીં. તમે કયા ધોરણે અમારો એ વિડીયો કટ કરીને તમે ત્યાં આગળ એન ન્યૂઝ રૂમ ગુજરાતની અંદર તમે મૂક્યો છે, એની અમે કાર્યવાહી કરવાના છે અને એના પ્રત્યે આ ન્યૂઝ તમે વાત કરી હતી એ લોકો જોડે? ઘણી વખત કેવું કે વિડીયો એડિટિંગમાં પ્રોબ્લેમ થતો હોય, વાત કરી હતી તમે સુધારવા? કાલે મેં 50 ફોન કર્યા ન્યૂઝ રિપોર્ટરને, કોઈ જાતનો મારો ફોન ઉપાડ્યો નથી. એમને મને એવું કીધું મને કે તમારો વિડીયો મોકલો, એવા બધા બહુ વિડીયો આવતા, મેં વિડીયો મોકલ્યો, એમને જોયો, ત્યાર પછી એમને મારા 50 ફોન મેં કાલના દિવસમાં કર્યા, એક ફોન એમને નથી ઉઠાયો. હવે કાર્યવાહી શું કરવાના? કાર્યવાહી અમે જે લીગલી કાર્યવાહી થશે એ લીગલી કાર્યવાહી કરવાના, કેમ કે આની સંધાનની અંદર એવું થાય છે કે ખેડૂતોને એવું થઈ જાય છે કે ભાઈ બધા ખેડૂતો એગ્રી છે, આજે કોઈ ખેડૂત એગ્રી છે નહીં અને બધા ખેડૂતોને ગુમરાહ કરવાની વાત ચાલે છે આ ન્યૂઝ રિપોર્ટરમાં, ન્યૂઝ રૂમમાં. એટલે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે ન્યૂઝ રૂમ વાળા હોય જે હોય એ અમારો એ વિડીયો હટાવે તાત્કાલિક ધોરણે, ને તો અમે એની અંદર કાયદેસરની કાર્યવાહી જ કરવાના છે, ગુમરાહ કરવાની કોઈ વાત કરે નહીં. તમે જુઓ ખેડૂતોની નારાજગી છે, સવારથી નીકળ્યા છે, અમે લોકો સાથે જ છીએ, પણ હજુ સુધી કલેક્ટર ઓફિસ પહોંચ્યો નથી. 1 કલાકનો રસ્તો છે, જો અહીંયાથી નીકળવા દે તો 9-10 વાગે આપણે કલેક્ટર ઓફિસ હોત બધા ખેડૂતો સાથે, પણ હજુ તમે સમજો 1 વાગ્યાથી ઉપર સમય થઈ ગયો છે. કલેક્ટર સાહેબે 2 વાગ્યાનો સમય આપ્યો હતો, કેટલીક ટ્રેક્ટરો પહોંચ્યા, કેટલાક નથી પહોંચ્યા. તમે એક વાત સમજો, જે અધિકારીઓ છે આ ખેડૂતો છે, આપણા દેશના ખેડૂતો છે, ભારતીય છે, બહારના નથી કે રજૂઆત કરવા આવ્યા છે. આ તંત્ર કેમ નથી સમજતું કે તમે ખેડૂતોને કેમ દબાઈ રહ્યા છો, કેમ તેમની વાત નથી સાંભળો, ખાલી બોલાવો? મોટી વાત એ છે કે આ જગતનો તાજ છે એને આવવું જ ના પડે કલેક્ટર ઓફિસ. અધિકારીઓએ, પદાધિકારીઓએ, સાંસદોએ ખેડૂતો પાસે જઈને પૂછવું પડે કે ભાઈ તમારા પેટમાં શું દુખે છે. પણ મને લાગે છે કે આ સંવાદિતાનો અભાવ થઈ ગયો છે, કારણ કે સરકારને, ભારતીય જનતા પાર્ટીને લાગે છે એમની પાસે કંઈક તો એવું છે જેનાથી તે જીતી જાય છે અને ખેડૂતોની જરૂર નથી, અને એવું જ લાગે છે અને એ જ બતાવવા માટે આ ખેડૂતો અત્યારે કલેક્ટર ઓફિસ જઈ રહ્યા છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, ભરૂચ.